શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની અકસ્માતે પત્નીને ગોળી વાગી ગઈ. પત્નીનું મોત થતાં આઘાતમાં યશરાજસિંહે સુસાઇડ કર્યું. એકના એક દીકરાના મોતથી પરિવાર શોકમગ્ન. અમદાવાદના એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે બની હતી ઘટના. બંને મૃતદેહને અંતિમક્રિયા માટે વતન લીમડા ખાતે લઈ જવાયા. યશરાજસિંહ અને રાજેશ્વરીબા ગોહિલનો મૃતદેહ વતન પહોંચે તે પહેલા ગામ બંધ. લીમડા ગામ શોકમગ્ન અને સજ્જડ બંધ જોવા મળ્યું. આજે સાંજે જ બંનેની અંતિમક્રિયા કરાશે. रिपोर्टिंग करवा लीजिए।